ચલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી પાઠ 8 દોહા અષ્ટક છેલ્લો પાઠ છે આપણો દોહા અષ્ટક. દોહા અષ્ટક એટલે શું? દોહે કે જે કંઈ પણ બી ગીત ગાવું હોય અને પહેલાં જે બોલવામાં આવે એને દોહા કહેવામાં આવે છે. તો અહીંયા દોહા કબીર, તુલસીદાસ અને રહીમ આ 3 કવિઓએ લખ્યા છે. दोहे हिंदी भाषा साहित्य की अनमोल निधि है. दोहे व्यवहारिक दृष्टांतों के माध्यम से सरल सहज रूप में जीवन, लोक, व्यवहार, गुण, स्वभाव, नीति रीति आदि से परिचित कराते हैं. प्रस्तुत इकाई में कबीर, तुलसीदास और रहीम के चुने गए ऐसे ही दोहे संकलित है. હવે દોહામાંથી આપણને એટલું બધું શીખવા મળે છે કે તરત જ આપણને દોહા વાંચીને ખબર પડી જાય કે દોહા શું કહેવા માંગે છે. कबीर ये 15वीं शताब्दी के कवि हैं. ये बड़े संत थे. इन्होंने हिंदू और मुसलमानों को उनकी गलतियों के लिए फटकारा है और दोनों को हिल मिलकर रहने का उपदेश दिया है. तुलसीदास ये 16वीं शताब्दी के प्रसिद्ध राम भक्त कवि हैं. इन्होंने रामचरित्र मानस नामक प्रसिद्ध ग्रंथ लिखा है. रहीम, इनका पूरा नाम है अब्दुल रहीम खान खाना. ये बड़े उदार और अनुभवी थे. हिंदी में इन्होंने बहुत ही सुंदर दोहे लिखे हैं. આ 3 કવિઓના આપણને પરિચય આપ્યો હતો. ચલો હવે આપણે દોહા જોઈએ અને તમને સમજૂતી પણ બી આપીશ એટલે જલ્દી ખબર પડી જશે. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंथी को छाया नहीं, फल लागे अति दूर. કેટલું સુંદર કીધું છે કે બડા હુઆ તો ક્યાં હુઆ, આપણે મોટા થઈ ગયા તો એમાં શું થઈ ગયું? જૈસે પેડ ખજૂર, તમે ખજૂરનું પેડ જોયું હશે, નારિયેળનું જોયું હશે, ખજૂરનું જોયું હશે, તો એના ફળો કેટલા ઊંચા ઊંચા હોય છે. તમે પહોંચાઈ શકો છો? નથી પહોંચાશે. પંથી કો છાયા નહીં, પંથી એટલે મુસાફર કે જે ચાલતા ચાલતા જતા હોય અને તડકો હોય અને થાક ખાવો હોય કે હાશ કોઈ મોટું ઝાડ આવે ઘટાદાર એના નીચે બેસીએ. પણ ખજૂરનું અને નારિયેળનું ઝાડ તમે ઊંચું જ હોય, એનો છાંયડો ક્યાંય મળે આપણને? બિલકુલ ના મળે. ફળ લાગે અતિ દૂર, એના ફળો કેટલા દૂર હોય છે તેવું કીધું છે. કોઈ મોટું હોવાથી જ કોઈ મહત્ત્વપૂર્ણ બની જતું નથી. ખજૂરનું વૃક્ષ ખૂબ મોટું હોય છે પરંતુ તેનાથી મુસાફરને છાંયડો મળતો નથી અને તેને ફળ પણ ખૂબ ઊંચે લાગે છે. એટલે આપણે હંમેશા બહુ મોટા હોવાની કોઈ જરૂર નથી. આપણે બધાના કામમાં આવી શકીએ તેવું આપણે બનવું જોઈએ. અહીં એવું કબીરદાસ કહે છે. બીજું આપણે છે સાધુ એસા ચાહીએ જૈસા શુભ શુભાય, સાર સાર કો ગહી રહે થોથા દે ઉડાય. સાધુ એસા છે એટલે સાધુ એટલે કોઈ પણ બી માણસ હોય, કોઈ જે પણ બી આપણને જ્ઞાન આપતું હોય એ એવા હોવા જોઈએ. એમ કે સૂપ એટલે સૂપ પીવાનું સૂપ નથી કીધું અહીંયા આપણને. સૂપ એટલે સૂપડું તમે જોયું હશે ઘરમાં, એમ કે જે ઝાટકવાનું હોય કે જે અંદર કચરો હોય તો એમાં સારા દાણા અંદર રહે અને ગંદો જે કચરો હોય ઝીણો એ બધો બહાર ફેંકી દે છે. એટલે ગુરુ પણ બી એવા હોવા જોઈએ આપણા માટે, એમ કે સારું આપણને શીખવાડે અને ગંદુ જે છે આપણાથી બાર એટલે કે સાર કો ગહી રહે થોથા દે ઉડાય. સાધુ સજ્જન સુપડા જેવા સ્વભાવવાળા હોવા જોઈએ. એમ કે સુપડું સાર તત્વ અનાજ રાખી લે છે અને થોથા ઉડાડી મૂકે છે. એવી જ રીતે સજ્જન પુરુષે તત્વની વાતો ગ્રહણ કરવી જોઈએ અને નકામી વાતો છોડી દેવી જોઈએ. આપણે હંમેશા કોઈ પણ બીની સાથે આપણે જ્ઞાન મેળવીએ તો જ્ઞાન એવું લઈએ કે જે આપણને ઉપયોગી થાય, એમ કે સારું આપણે ગ્રહણ કરીએ અને જે નકામું હોય તે આપણે ના લઈએ. એવું અહીંયા કબીરદાસ કહે છે. માખી ગુડ મેં ગળી રહે, પંખ રહ્યો લિપટાય, હાથ મલે ઓર સિર ધુને લાલચ બુરી બલાય. અહીંયા સુંદર કીધું છે. માખી એટલે તમે ઘરમાં માખીઓ તો જોઈએ, અત્યારે ચોમાસું છે એટલે ઘરમાં માખીઓ એટલી બધી હોય. ગુડ એટલે ગોળ કે જે ખાવાનો ગોળ હોય છે. ગળી રહે, હવે ગળી વસ્તુ હોય અને એમાં ગોળ હોય તો તમે જોઈશો માખીઓ એટલી બધી આવી જાય.
હવે ગોળ કેવો હોય થોડો ઘણો અત્યારે તો ચોમાસામાં તો થોડો ઢીલો પડી જાય એટલે ચિકાસ પડતો હોય એટલે માખી ગુડમે ઘડી રહે, એ ખાવા જ લાગી જાય, એના પરથી ઉડવાનું તો તે નામ જ ન લે. પંખ રહ્યો લીપટાય, હવે એની પાંખો છે, એની પાંખો શું થઈ જાય, એ તો ખાવામાં એટલી બધી મશગુલ થઈ જાય, એટલી બધું મશગુલ થઈ જાય કે એની પાંખો અંદર ચોંટી જાય તો પણ બી એને ખબર હોતી નથી એમ. હાથ મલે ઓર સિર ધૂને, લાલચ બુરી બલાય, પછી એનું પેટ ભરાઈ જાય બરાબર, પછી ઉડવાની કોશિશ કરે તો શું થાય, એની પાંખો તો ગોળની અંદર ચોંટી જાય છે, પછી ગમે તેટલું એ લોકોને તો હાથ પગ તો હોતા નથી એમ, પગ હોય છે પણ હાથ હોતા નથી એમ, એટલે ગમે તેટલું મથે પણ એની પાંખો ગોળમાંથી ઉડતી નથી. કેમ? એને લાલચ થઈ ગઈ હતી કે આ બધો ગોળ અમે જ ખાઈ જઈએ, બીજા કોઈના ભાગમાં આવે નહીં. એટલે હંમેશા કોઈ દિવસ કોઈ પણ બી વસ્તુ હોય તો એ વસ્તુ જોઈને લાલચ કરવી નહીં. લાલચ કરીએ તો માખીની જેમ પાંખો ફસાઈ જાય. લાલચ કરીએ તો આપણને કોઈ જોઈ જાય કાં તો લાલચી જ છે અને આપણી ખરાબ છાપ પડે, એ સારું કહેવાય નહીં એમ. માખી ગોળ ખાવા માટે ગોળ પર બેસે છે અને તેમાં ફસાઈ જાય છે, તેની પાંખો ગોળ સાથે ચોંટી જાય છે, પછી તે પસ્તાય છે પણ તેમાંથી છૂટી શકતી નથી. ખરેખર લાલચ એક મોટી આફત છે. કોઈ દિવસ લાલચ કરવી જોઈએ નહીં. આપણી પાસે જે હોય એની અંદર જ આપણે સંતોષ માનવો જોઈએ. અહીંયા એવું કબીરદાસે કીધું છે કે માખી ગુડ મેં ગળી રહે, પંખ રહ્યો લીપટાય, હાથ મલે ઓર સિર ધૂને, લાલચ બુરી બલાય. લાલચ કેટલી બોલી કે હાય આટલું બધું આવ્યું છે, ધારો કે તમારી પાસે આખું નાખું પેપર આવી જાય જવાબો સાથે, તો તમે કે હાય લખી દઉં, પણ એ શું થયું, એક લાલચ થઈ. પછી તમે શું કરશો આગળ જઈને? કશું જ નથી થતું, તમે નપાસ થાવ છો. એટલે કોઈ દિવસ લાલચ કરવી જોઈએ નહીં. આપણને પેપર આવ્યું છે તો આપણે બને ત્યાં સુધી ભલે જવાબ આપ્યો પણ આપણે જાતે લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે લાલચ કોઈ દિવસ કરવી જોઈએ નહીં. હવે આગળ જોઈશું આપણે તુલસીદાસનું. तुलसी इस संसार में भांति भांति के लोग, सबसे हिल मिल चालिए नदी नाव संजो. કેટલું સુંદર કીધું છે તુલસીદાસે કે આ સંસારમાં અનેક પ્રકારના લોકો રહે છે. ભાંતિ એટલે અનેક પ્રકારના લોકો રહે છે આ સંસારમાં, એટલે કે તો આ દુનિયામાં. સબસે હિલમિલ ચલીએ નદી નાવ સંજો, નદી અને નાવ સંયોગની જેમ આપણે સૌને સાથે હળી મળીને રહેવું જોઈએ. તમે નદીમાં જોયું હશે તો નદીમાં નાવ બંને જણા હળી મળીને રહે છે, એટલે આપણે કોઈ પણ બીની સાથે હળી મળીને રહેવું જોઈએ. કોઈ દિવસ કોઈની સાથે ઝઘડો કરવો જોઈએ નહીં. આપણે બધા જ અલગ અલગ હોઈએ તો પણ બી હળી મળીને રહીએ તો કોઈ આપણને તકલીફ થતી નથી. આપણને ઉદાહરણ કેટલું આપ્યું છે નદી અને નાવનું એમ, કે એ બંને જણા કેવા હળી મળીને રહે છે એમ. તો આપણે તો માણસો છીએ તો આપણે પણ બી હળી મળીને રહી શકીએ. तुलसी हाय गरीब की कबहू न खाली जाए, मुए ढूर के चाम से लोह भस्म हो जाए. તુલસી હાય ગરીબ કી, એટલે અહીંયા તુલસીદાસ કહે છે કે ગરીબની હાય કાં તો ગરીબનો નિશાસો કદી નિષ્ફળ જતો નથી. તુલસી હાય ગરીબ કી કહું ન ખાલી જાય, ગરીબનો જે નિશાસો હોય એ કદી પણ બી નિષ્ફળ જતો નથી. કોઈ એમ કે ભાઈ મને થોડું ખાવાનું આપ, એને કકડીને ભૂખ લાગી હોય બરાબર અને તમે એને ના આપો અને એ જે વાણી બોલે છે એ કદી એની નિષ્ફળ જતી નથી. મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય, મરેલા જાનવરની ચામડીની બનેલી ધમણની લોખંડ પણ ભસ્મ થઈ જાય છે, તો પછી ગરીબની બદદુઆ તો કેવી રીતે નિષ્ફળ જાય એમ. તમે ભેંસોનું ચામડું તમે જોયું હશે કેટલું જાડું હોય છે કે એમાંથી આપણા પર્સ બને છે, બેલ્ટ બને છે. તો મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય, એટલે જાનવરની ચામડાની બનેલી ધમણની લોખંડ જેવી લોખંડ પણ બી એ ભસ્મ બની જાય છે. એટલે કોઈ પણ બી એમ ગરીબની બદદુઆઓ કોઈ દિવસ નિષ્ફળ જતી નથી એમ. એટલે આપણે પણ બી કોઈ પણ બી ગરીબ આવ્યો હોય તો એની વાત સાંભળવી અને પછી એને જે પણ બી કામ હોય, જે પણ બી વસ્તુ જોઈતું હોય તેને પ્રેમથી આપવી. પણ જો તમે એને ના આપો, એને જે વસ્તુ જરૂરિયાત હોય તમે ના આપો અને એ જે બે શબ્દો બોલે છે એ શબ્દો આપણી વાણીના એ પડઘારૂપ પડે છે. એટલે હંમેશા યાદ રાખવું કે ગરીબની વાણી
હંમેશા નિષ્ફળ જતી નથી, એ વાણી સફળ જ થાય છે એની વાણી એમ તુલસીદાસે આપણને સુંદર રીતે સમજાવ્યું. તો હવે આપણે જોઈશું રહીમનું. રહીમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય, તૂટે સે ફિર ના જુડે જુડે ગાંઠ પડ જાય. કેટલું સુંદર કીધું છે રહીમજીએ કે પ્રેમનો દોરો ને ખેંચીને તોડી નાખશો તો એકવાર તૂટી ગયા પછી પાછો જોડી શકાતો નથી, અને જોડીએ તો પણ એમાં ગાંઠ પડી જાય છે. એટલે પ્રેમમાં પહેલાં જેવી મીઠાશ રહેતી નથી એમ. તમે હળી મળીને રહો અને પછી એક દિવસ તે મને પેન ના આપી, તે મને પેન્સિલ ના આપી, હવે તો હું તારી સાથે બોલીશ નહીં, હવે હું તારી સાથે આમ નહીં કરું, તો શું થાય છે એમાં? પછી મજા આવતી નથી. પછી તમે એને ગમે તેટલો પ્રેમ કરો તો એ તમને મજા આવે નહીં. એટલે હંમેશા તમારે પ્રેમથી રહેવું જોઈએ. એટલે રહીમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય, કોઈ દિવસ તમે ખેંચીને તોડશો નહીં. તૂટે સે ફિર ના જુડે જુડે ગાંઠ પડ જાય. તૂટી જશે, ફરીથી જોડાઈ તો શકશે એમ, પણ એની અંદર જે ગાંઠ પડી ગઈ હોય છે તે પછી પાછી જતી નથી એમ. એટલે રહીમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય, તૂટે સે ફિર ના જુડે જુડે ગાંઠ પડ જાય. પછી એની ગાંઠો પડી જાય છે. પછી ગમે તેટલો બધો પ્રેમ આપો પણ એ પ્રેમ કોઈ કામનો હોતો નથી. તરુવર ફલ નહીં ખાતે સરવર પીય ન પાની, કહીમન રહીમ પર કાજ હી સંપત્તિ સચી સુજાની. તરુવર એટલે વૃક્ષો. રહીમનદાસ કહે છે કે વૃક્ષો પોતાના ફળ ખાતા નથી. સરવર એટલે સરોવર, પીહી એટલે પોતાનું પાણી પોતે પીતી નથી. કહી રહીમ પર કાજ હી સંપત્તિ સચી સુજાની. એ જ રીતે સજ્જનો બીજાનું ભલું કરવા માટે જ સંપત્તિનો સંગ્રહ કરે છે. વૃક્ષો તમે જોયા છો, વૃક્ષો ફળો આપે છે પણ પોતે ખાય છે નથી ખાતા. કોને આપે છે? આપણને આપે છે. સરોવર છે, નદી છે, એ કેટલું બધું પાણી હોય છે, એ પોતે પી જાય છે? ના. કોને આપે છે? આપણને આપે છે. એટલે આપણે હંમેશા પરકાજ એટલે બીજાના માટે, એટલે સંપત્તિ સચી સુજાની. સચી એટલે જે સંગ્રહ કર્યો હોય તે બીજાને પણ બી થોડું ઘણું આપવું પડે. આપણે એકલા માટે કોઈ સંપત્તિ ભેગી કરવી જોઈએ નહીં. આપણી પાસે ધારો કે 10 રૂપિયા હોય તો 1 રૂપિયો પણ બી એમ આપણે કોકને આપીએ તો એ વધારે સારું છે. જો વૃક્ષો પણ બી બીજાના માટે સહાય કરે છે, સરોવર બીજાના માટે સહાય કરે છે, તો આપણે તો માણસો છીએ, તો માણસો પણ બી એમ થોડું ઘણું પણ બી એમ એ જે સંગ્રહ કર્યો હોય એમાંથી દાન કરવું જોઈએ, એવું અહીં રહીમદાસ કહે છે. હવે છેલ્લો છે, રહીમન દેખી બડે ન કો લઘુ ન દીજીએ ડારી, જहाँ કામ આવે સુઈ કહા કરે તલવારી. રહીમનદાસ કહે છે સરસ રીતે કે મોટા લોકોને જોઈને, લઘુ એટલે મોટું, એટલે કે મોટા લોકોને જોઈને નાના માણસે ઉપેક્ષા કરશો નહીં એમ. કે જ્યાં સોય કામ આવે છે ત્યાં તલવાર શું કામ કરી શકવાની છે એમ. હવે ધારો કે આપણે એમ કહે છે ભાઈ આ તો નાનો માણસ છે, નાનો માણસ આપણા માટે શું કામ આવવાનો છે? કોઈ દિવસ કામ નથી આવવાનો. કે મોટા જ માણસો હંમેશા કામ આવે. પણ તમે એક અહીંયા ઉદાહરણ આપ્યું છે કે કપડું ફાટી હોય ત્યારે તલવારની જરૂર પડે. તલવાર કેવડી મોટી હોય છે તો તલવારની જરૂર પડે છે? ત્યારે એક નાની સોયની જરૂર પડે છે. એટલે હંમેશા યાદ રાખવું, કોઈ પણ બી નાનો માણસ હોય તે પણ બી આપણા કામમાં આવે છે, એવું રહીમદાસ કહે છે. રહીમ દેખીએ બડે ન કો લઘુ ન દીજીએ ડારી, જहाँ કામ આવે સુઈ કહા કરે તલવારી. જો આપણું નાનું કામ હોય અને સોય કરી શકતી હોય ત્યારે તલવાર મોટી હોય તો એ કોઈ કામમાં આવતી નથી. અહીં આપણને તુલસીદાસ, રહીમદાસ અને કબીરદાસ આ ત્રણેય જણાએ આપણને દોહા સુંદર રીતે સમજાવ્યા છે. પરીક્ષામાં કદાચ તમને આવી રીતે પૂછાય કે રહીમન ધાગા પ્રેમ કા મત તોડો ચટકાય, તૂટે સે ફિર ના જુડે જુડે ગાંઠ પડ જાય. એનું મેં તમને જેવી રીતે સમજાવ્યું એવી રીતે તમારે સુંદર રીતે લખવાનું છે. એટલે તમારે દોહા લખવાના છે. એક વખતે દોહાની નીચે આપણે શબ્દાર્થ આપ્યા છે, એ શબ્દાર્થ પણ બી તમારે નોટબુકમાં લખવાના. એના નીચે મુહાવરે આપ્યા છે,
મુહાવરે પણ બી નોટબુકમાં લખવાના. અભ્યાસ આપ્યો છે. અભ્યાસમાં પ્રશ્ન નંબર 1, નિમ્નલિખિત પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીજીએ. હવે અહીંયા તો મૌખિક આપ્યા છે એટલે કે અમે નહીં લખીએ, ના, મૌખિક એ પણ બી તમારે લખવાના જ છે. 5 પ્રશ્નો છે એ પણ બી નાના નાના છે એટલે તમને આવડી જાય એવા જ છે. હવે એના પછી આપ્યું છે પ્રશ્ન નંબર 2, નીચે दिए गए शब्दों में विलोम शब्दों के सही जोड़ बनाइए और उदाहरण के अनुसार वाक्य में प्रयोग कीजिए. હવે અહીંયા તમને બધા શબ્દો આપેલા છે અંદર એ શબ્દો લખીને અને શું બનાવવાનું છે, વાક્ય પ્રયોગ કરવાનો છે. અહીંયા તમને ઉદાહરણ તો આપ્યું છે, સત્ય તો અસત્ય, એટલે બંનેના વાક્ય પ્રયોગ કરવાના. એક આપ્યું છે, હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવું છું. આદર, આદર એટલે અનાદર, આદર એટલે શું થાય, અનાદર થાય. અહીંયા શબ્દ આપેલો છે અનાદરનો, જુઓ તમને અંદર જ આપેલો છે. હવે પછી એના પછી વાક્ય બનાવવાનું, હમે બડો કા આદર કરના ચાહીએ. હવે અનાદરનું વાક્ય બનાવવાનું, હમે કિસી કા અનાદર નહીં કરના ચાહીએ. આ જે શબ્દો છે આદર અને અનાદર, તમે કોઈ પણ બી વાક્ય બનાવો તો આ શબ્દો છે એ અંદર આવવા જોઈએ. પ્રશ્ન નંબર 3, અંદાજ અપના अपना, ये तो तमारे जाते लखवानुं छे. कभी कभी कुछ इलाकों में बारिश बिल्कुल नहीं होती है, नदी नाले तालाब सूख जाते हैं, फसलों के लिए पानी नहीं मिलता, खेत सूख जाते हैं, पशु पक्षी जानवर लोग भूखों मरने लगते हैं. ऐसे समय में वहाँ रहने वाले लोगों के मदद की ज़रूरत होती है. तुम भी लोगों को मदद कर सकते हो. सोच कर बताओ तुम अकाल में परेशान लोगों की मदद कैसे करोगे. सरस प्रश्न है. अंदाज अपना अपना એટલે તમારી જાતે લખવાનો છે કે હવે આપણે શું કરીશું આમાં એમ. પ્રશ્ન નંબર 4, નિમ્નલિખિત દોહો કા ભાવાર્થ સ્પષ્ટ કીજીએ. હવે મેં તમને સમજાવ્યું તો આનો ભાવાર્થ સુંદર રીતે એવી જ રીતે તમારે નોટબુકમાં લખવાનો છે. સ્વાધ્યાય આવ્યો, અભ્યાસ તો લખવાનો છે. હવે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, એમાં 5 પ્રશ્નો આપ્યા છે. એ 5 પ્રશ્નો તમારે સુંદર અક્ષરે લખવાના છે. એ પણ બી તમને આવડી જાય તેવા જ છે. ભાષા સજ્જતા. હવે ભાષા સજ્જતા એ તો બધાને આવડે છે. આ તો એમ કે પ્રશ્નાર્થ વાક્ય, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપ્યું હોય તો પ્રશ્ન વાક્ય કરવાનું, અને પ્રશ્નાર્થ ચિહ્ન ના આપ્યું હોય અને તમને કીધું હોય કે આ વાક્ય કયું છે તો કોણ, કિસે, ક્યાં, કિસને, આવા જે શબ્દો અંદર આવે એને પ્રશ્ન વાક્ય ચિહ્ન કહેવામાં આવે છે. એ હવે તમને પ્રશ્નવાચક સર્વનામ પૂછવામાં આવે તો પરીક્ષામાં તમને આવડી જશે. नीचे दिए गए वाक्यों में रेखांकित शब्दों को ध्यान से पढ़िए. एम के जैसा करोगे वैसा भरोगे, जो मन लगाकर पढ़ेगा वह अवश्य उत्तीर्ण होगा, जिसकी लाठी उसकी भैंस. હવે અહીંયા જે શબ્દો આપે છે જૈસા, વૈસા, જો, વહ, જિસકી, ઉસકી, આ શું છે, પરસ્પર સંબંધ બતાવે છે કે બંને વચ્ચે કંઈક સંબંધ છે. તો આવા શબ્દોને શું કહેવાય તો સંબંધવાચક સર્વનામ કહેવાય છે. આપણે પરીક્ષામાં પૂછાય કે આ શબ્દોને કેવા શબ્દો કહેવાય તો સંબંધવાચક, કે જૈસા કરોગે વૈસા ભરોગે, જો મન લગાકર પઢે તો વહ અવશ્ય પાસ હોતા હૈ. એટલે આ જે શબ્દો છે સંબંધવાચક શબ્દો કહેવાય છે. એટલે પ્રશ્નવાચક અને સંબંધવાચક તમને સરસ રીતે ખબર પડી ગઈ છે. પરીક્ષામાં પૂછાય તો તમને આવડી જશે. અહીંયા તમને આપ્યું છે वाक्य में संबंध बताने वाले सर्वनाम को संबंधवाचक सर्वनाम कहते हैं. चलो હવે આપણે અહીંયા થોડો અભ્યાસ કરી લઈએ કે નીચે दिए गए वाक्यों में से रेखांकित शब्दों के प्रश्नवाचक और संबंधवाचक सर्वनाम में वर्गीकृत कीजिए. હવે તમારે તરત જ જવાબ બોલવાનો છે. ચલો પહેલું આપે છે વ કોણ આ રહા હે, તો એમાં શું આવશે પ્રશ્નવાચક ચિહ્ન કે વ કોણ આ રહા હે. जैसी करनी वैसी भरनी, तो ये संबंधवाचक सर्वनाम है. जो चलता रहेगा वह मंजिल तक पहुँचेगा, संबंधवाचक सर्वनाम है. आज का इनाम किसे मिलेगा, शू है प्रश्नवाचक चिन्ह. जिसकी मेहनत उसकी सफलता,
संबंधवाचक છે। आप क्या ढूंढ रहे हैं तो प्रश्नवाचक सर्वनाम। छेल्लो 7मा नंबरનો किसने कहाँ आज मेहमान आएंगे, किसने આવ્યું છે એટલે પ્રશ્નવાચક છે। હવે આ પણ બી તમારે સરસ રીતે નોટબુકમાં લખવાનું છે। તો પાઠ 8માં તમારે દોહા લખવાના છે, શબ્દાર્થ લખવાના છે, મુહાવરે લખવાના, અભ્યાસ અને સ્વાધ્યાય સુંદર અક્ષરે નોટબુકમાં લખવાનો છે। થેન્ક યુ।